હેલો મિત્રો, સ્વાગત છે તમારું સ્ટડી આઈક્યુમાં। હું છું પ્રતિક પટેલ અને આજે આપણે જોઈશું જીએસટી એટલે કે ગુડ્સ અને સર્વિસ ટેક્સ। બરાબર છે। તો આજકાલ તમે જોતા હશો કે ગુડ્સ અને સર્વિસ ટેક્સ શું છે, શું નહીં, એના ફાયદા શું, નુકસાન શું, બધા એ જ વાતો કરતા હશે। ઇવન તમે જોયું હશે કે ક્યાંક અમુક લોકોએ હડતાલ પણ કરી હશે અને સરકાર જોડે વાતચીત કરવા પણ માગતા હશે। એનું સોલ્યુશન આવ્યું કે નહીં એ બધી તમે ઘણી ન્યૂઝ ચર્ચામાં રહી છે। બરાબર છે। તો હવે આ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ફાયદા શું છે, નુકસાન શું છે, શું કેમ લાવવામાં આવ્યું છે, તેની ટાઈમલાઈન શું છે અને આપણે મેઇન તો એક્ઝામમાં કઈ ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે, ઓકે, એ આપણે જોઈશું। એમાં જીપીએસસીના હું તમને ટોટલી બધું જીએસટી વિશે ભણાવી દઈશ। એમાં મોસ્ટલી જીપીએસસીના ક્વેશ્ચનો કવર થઈ જશે। બરાબર છે। તો આપણે આગળ વધીએ। કેમ જીએસટી લાવવું પડ્યું? તો સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો કે વન નેશન માર્કેટ, એક રાષ્ટ્ર જે કહેવાય છે તો એક ટેક્સેશન સિસ્ટમ પણ હોવી જ જોઈએ। અહીંયા એવું થતું હતું કે ગુજરાતમાં કઈ ટેક્સેશન સિસ્ટમ અલગ છે, કેરાલામાં અલગ છે, તો બંનેને ફાયદા નુકસાન રહેતા હતા। એટલે પૂરું એક રાષ્ટ્ર બનીને ટેક્સેશન સિસ્ટમ નથી, એટલા માટે એક ટેક્સેશન સિસ્ટમ લાવવામાં આવી છે, એટલે જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે। પછી સેકન્ડ છે કે કોમ્પ્લેક્સ ઇનડાયરેક્ટ ટેક્સ સ્ટ્રક્ચર હતું તેને રદ કરવામાં આવ્યું છે। બરાબર, કે આ ટેક્સ ભરો, પછી બીજો ટેક્સ ભરો, પછી ત્રીજો ભરો, એ રીતે એકદમ કોમ્પ્લેક્સ ટેક્સેશન સિસ્ટમ હતી। હવે તો માત્ર એસજીએસટી અને સીજીએસટી બસ એટલું જ ભરવાનું છે, બીજું કંઈ નથી। પછી છે ઇનડાયરેક્ટ ટેક્સ એક્રોસ ધ નેશન, એટલે જેટલા પણ ઇનડાયરેક્ટ ટેક્સ હતા તે બધા રદ કરી દેવામાં આવે છે, અમુક એક્સેપ્શનલ છોડીને, તે આપણે આગળ જોઈશું। અને કયા ટેક્સો રાખવામાં આવે છે તે પણ જોઈશું। બરાબર છે। તો બધા ઇનડાયરેક્ટ ટેક્સ રદ કરવામાં આવે છે। પછી છે કે રિડ્યુસ ઓફ પ્રાઇસ। આ કેમ થઈ શકે? કેમ કે જે ટેક્સેશન સિસ્ટમ હતી એમાં કાસ્કેડિંગ ઇફેક્ટ હતી। હવે એમ થશે કે કાસ્કેડિંગ ઇફેક્ટ એટલે શું? તો કાસ્કેડિંગ ઇફેક્ટ એટલે કે ટેક્સની ઉપર ટેક્સ, એને કાસ્કેડિંગ ઇફેક્ટ કહેવાય। ધારો કે મારે ગાડી બનાવી છે તો એ ગાડી માટે સ્ટીલ લાવવું પડે તો સ્ટીલ પર ટેક્સ લાગે, પછી એ સ્ટીલ પરથી ગાડી બનાવાય તો એ ગાડી પર પણ ટેક્સ લાગે। તો આ ટેક્સ ઉપર ટેક્સ લાગ્યું તો એને કાસ્કેડિંગ ઇફેક્ટ કહેવાય છે। બરાબર છે। અને પછી છે સોલિડ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું। તો ટેક્સેશનમાં જેમ બને એમ ડિજિટલનો ઉપયોગ કરીને વધારેમાં વધારે કરદાતાઓ ઊભા થાય તે માટે આ બધું લાવવામાં આવ્યું છે, લોકો ડિજિટલ બને। ઓકે, એવું કહેવાય છે કે આપણે જે ફાઇનાન્સ મિનિસ્ટ્રી અરુણ જેટલી છે તેમણે જ આ સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભારતમાં જેટલા વોટિંગ આપવાવાળા છે તેના ફક્ત 5% લોકો જ ટેક્સ ભરે છે। બરાબર છે। તો એ બધું દૂર કરવા માટે ફાઇનલી જીએસટી લાગુ પડ્યું હતું। હવે આપણે જોઈશું તેની ટાઈમલાઈન। ઓકે, તો 2007માં યુપીએ સરકાર હતી ત્યારે ફર્સ્ટ વખત બજેટ પ્લાન કરવામાં આવ્યું હતું કે જીએસટી જેવું કંઈક લાવવું છે અને 2010થી તે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે। ત્યારે ચિદમ્બરમ હતા, તેમને આ લાવ્યા હતા। પછી 2011માં 115મું અમેન્ડમેન્ટ લાવવામાં આવ્યું 2011માં, ઓકે, યુપીએ સરકાર દ્વારા। પછી તે ના થયું, આખી સત્તા બદલાઈ ગઈ, યુપીએ પછી આવી એનડીએ। તો 2014માં 122મું બંધારણીય સુધારો લાવવામાં આવ્યો જે લોકસભામાં પાસ થઈ ગયો। પછી 2015માં લોકસભા અને રાજ્યસભામાંથી પાસ થઈ ગયો। પછી આગળ ઓગસ્ટ 2016 એમાં અમુક સુધારા સાથે ફરીથી પાસ કરવામાં આવ્યો। પછી સપ્ટેમ્બર 2016માં લોકસભા રાજ્યસભામાંથી પાસ થઈ જાય અને અમુક સ્ટેટમાંથી પાસ થઈ ગયો અને ફાઇનલી પ્રેસિડેન્ટના સહી સિક્કા થાય અને પછી જે બિલ છે તે એક્ટ બને। તો આ કયું બિલ હતું? 122મું અમેન્ડમેન્ટ બિલ હતું અને 101મો બંધારણીય સુધારો હતો। ઓકે, જો બિલ પૂછે તો 122 અને એક્ટ પૂછે તો 101, એટલા માટે જ મેં અહીંયા હાઇલાઇટ કર્યું છે। ઓકે, તો આ વાત ક્લિયર રાખજો। પછી 2016 સપ્ટેમ્બરમાં જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી। જીએસટી કાઉન્સિલ એટલે શું તે આપણે આગળ ચર્ચા કરીશું। અને
આ જીએસટીની અવેરનેસ માટે પ્રોજેક્ટ સક્ષમ લોન્ચ કરવામાં આવ્યું છે, બરાબર છે. તો એ જીપીએસસીમાં કે કોઈ બી એક્ઝામમાં પૂછી શકાય છે કે પ્રોજેક્ટ સક્ષમ શેના માટે છે, તો કે જીએસટી માટે. ઓકે. અને ફાઇનલી 1 જુલાઈ 2017ના રોજ રાત્રે મધરાતે, આમ તો કહેવાય 30 જૂન 2017 રાત્રે 12 વાગે એક સ્પેશિયલ બોલાવવામાં આવ્યા હતા બધાને, અને પછી બિલ જીએસટી લાગુ કર્યું હતું, બરાબર છે. હવે આગળ જઈએ. તો જીએસટી બિલ પાસ થવા માટે સ્પેશિયલ મેજોરિટી જોઈએ. તો હવે એમ થશે કે આ સ્પેશિયલ મેજોરિટી એટલે શું? તો સ્પેશિયલ મેજોરિટી એટલે 50% મેજોરિટી હોવી જોઈએ, અને 2-3 મેજોરિટી, 2/3 મેજોરિટી, વોટિંગ પ્લસ પ્રેઝન્ટ. ઓકે. તો આમાં એવું કહેવા માગે છે કે લોકસભા અને રાજ્યસભામાં 50% મેજોરિટી હાજર હોવી જોઈએ, અને તેનું 2/3 વોટિંગ થવું જોઈએ. અને પાછું આમાં વોટિંગ અને પ્રેઝન્ટ મીન્સ કે ત્યાં વોટિંગવાળા હોય અને પ્રેઝન્ટ હોય એ બંનેને ગણીને, વત્તા એટલીસ્ટ 50% ઓફ સ્ટેટ એસેમ્બલી, માને કે 50% રાજ્યની વિધાન પરિષદ છે એમાંથી પાસ થવું જોઈએ. 50% એટલે કે 15 સ્ટેટની આસપાસ ગણી શકાય છે. અને એ સ્પેશિયલ મેજોરિટી નહીં, સ્પેશિયલ મેજોરિટી મીન્સ કે 2/3 મેજોરિટી નહીં, પરંતુ સિમ્પલ મેજોરિટીથી પાસ થવું જોઈએ. ઇવન આ જીએસટી તો 16 રાજ્યમાંથી પાસ થઈ ગયું છે, બરાબર છે. તો હવે આગળ જઈએ. તો આ 101મો અમેન્ડમેન્ટ એક્ટ છે અને 2016માં લાગુ થયો. તો બંધારણીય સુધારો થયો છે, તો અમુક નવી કલમો પણ ઉમેરવામાં આવી છે. તે કઈ છે તે આપણે જોઈશું. 246A તેના દ્વારા એસજીએસટી એટલે કે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ અમલમાં આવશે. ઓકે. અને સેકન્ડ, યુનિયન ટુ ટેક્સ ઇન્ટરસ્ટેટ કોમર્સ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ એટલે જે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વસ્તુઓની આપ લે થાય છે તેનું દેખરેખ યુનિયન મીન્સ કે કેન્દ્ર કરશે. ઓકે. પછી છે 269A, તો એ છે આઈજીએસટી. આઈજીએસટી એટલે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, અને તે માટે પાર્લામેન્ટ ટુ લેજિસ્લેટિવ મીન્સ કે પાર્લામેન્ટ છે ને એ કાયદો બનાવશે. ઓકે. અને મની ડિસ્ટ્રીબ્યુશન જીએસટી કાઉન્સિલ દ્વારા થશે. જે કેન્દ્રમાં આપણે જે કર ભેગો થાય છે ને કેન્દ્રમાં જાય છે, રાજ્યમાં જાય છે ને, તો કેન્દ્રમાં જે ટેક્સ ગયો તો તેનું રાજ્યમાં વિતરણ કેવી રીતના થાય તે મની ડિસ્ટ્રીબ્યુશન જીએસટી કાઉન્સિલ દ્વારા થશે. અને 269A કલમ મુજબ. પછી છે 270 કલમ, તે સીજીએસટી ડિસ્ટ્રીબ્યુશન બિટવીન સેન્ટ્રલ એન્ડ સ્ટેટ બાય ફાઇનાન્સ કમિશન, તે અહીંયા આપ્યું છે. મીન્સ કે સેન્ટ્રલ જીએસટીમાં જેટલું પણ ટેક્સ આવે છે તેનું સેન્ટ્રલ અને સ્ટેટમાં ડિસ્ટ્રીબ્યુશન ફાઇનાન્સ મિનિસ્ટ્રી જેમ કે એટલે એમ કરવામાં આવશે. ફાઇનાન્સ મિનિસ્ટ્રી માટે તો બંધારણમાં કલમ છે જ, બરાબર છે. એટલા માટે એનું અમેન્ડમેન્ટ નથી કર્યું. હવે આવશે 279A. તેના દ્વારા સીજીએસટી કાઉન્સિલની સ્થાપના થશે અને તે પ્રેસિડેન્ટના અંડરમાં રહેશે, બરાબર છે. સીજીએસટી કાઉન્સિલ બાય પ્રેસિડેન્ટ સાઇન થશે અને પછી કાયદો બની જશે. હવે આ 279A જીએસટી કાઉન્સિલ, તો એનું સ્ટ્રક્ચર કેવું હશે, અંદર કયા માણસો બેસશે? તો સૌ પ્રથમ હશે ફાઇનાન્સ મિનિસ્ટર અરુણ જેટલી સાહેબ. પછી એમના નીચે બે પાર્ટ પાડેલા. એક તો હશે કેન્દ્રીય મંત્રી જે ફાઇનાન્સ અને રેવન્યુવાળા હશે, અને સેકન્ડ હશે સ્ટેટ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને ટેક્સેશન સિસ્ટમ, એવા આધાર. ઓકે. તો આ જે કેન્દ્રવાળા છે પહેલાં એમનું 1/3 વોટિંગ રહેશે, અને જે સ્ટેટવાળા છે એમનું 2/3 વોટિંગ રહેશે. ઓકે. હવે આ કોરમ એટલે શું? કોરમ એટલે એટલા મિનિમમ સદસ્યો હોવા જ જોઈએ. કોઈ બી બેઠક થાય તો એટલા મિનિમમ સદસ્યો હોવા જ જોઈએ. ધારો કે 100 સંસદો છે અને એમાં કોરમ છે 10%, તો 10 જણા હાજર હોય તો જ ત્યાં બિલ મૂકી શકાય ને પછી વોટિંગ થાય. એટલા માટે આ લાવવામાં આવ્યું છે. આને કહેવાય કોરમ. તો આમાં છે 50% ટોટલ મેમ્બરશીપ હોવી જ જોઈએ. ઓકે. કોરમમાં. પછી છે
આ બધું થઈ ગયું. હવે કોઈ કાનૂની ફેરફાર લાવવો છે, કોઈ નવી વસ્તુ એડ કરવી છે, કોઈ બાદ કરવી છે, તો પછી ટોટલી 3/4 મેજોરિટી ઓફ ડિસિઝન હોવું જોઈએ. એમાં કેન્દ્રવાળા પણ આવી ગયા અને 20 રાજ્યો એગ્રી હોવા જોઈએ. સમજ પડે છે? હવે જોઈશું CGST. તો એ હશે મેક્સિમમ 20% તમે લઈ શકો છો કેન્દ્ર GST. પછી સ્ટેટ GST, તો એ પણ મેક્સિમમ 20% હશે. આ બંનેનો સરવાળો થઈને IGST ઇન્ટિગ્રેટેડ GST જે મેક્સિમમ 40% બને છે. અને આમાંથી પછી સ્લેબ પડે છે 5%, 12%, 18% અને 28%. બરાબર છે? અમુક વસ્તુઓ 5%માં છે, અમુક વસ્તુઓ જે હાનિકારક છે ટોબેકો એ બધું 28%માં રાખવામાં આવે છે. એ આ IGSTને જે 40% છે તેમાંથી રાખવામાં આવ્યું છે. બરાબર છે? નહીં કે CGST, નહીં કે SGSTમાંથી. ઓકે, હવે આપણે જોઈશું કે GST એ ડાયરેક્ટ ટેક્સ નથી, માને કે પ્રત્યક્ષ કર નથી. એ છે ઇનડાયરેક્ટ ટેક્સ, એટલે કે અપ્રત્યક્ષ કર છે ઓન ગુડ્સ. ઓકે, પછી બીજું એક નવું એક સમિતિ રચવામાં આવી છે, તેનું નામ છે નફાખોરી વિરોધી સમિતિ, જેમાં 5 મેમ્બર હશે. હવે થશે કે આ શું છે? તો આમાં એવું થાય છે કે GST આવી કરીને કોઈ દુકાનદાર હોય તેને ફાયદો કરવો હોય તો તેની વસ્તુ પર 12% ટેક્સ લાગતો હોય અને એ પછી કોઈ પણ ગામડામાં રહેતો માણસને એમ કરીને છેતરી દે કે આની પર તો 28% ટેક્સ લાગે છે, તો એને ફાયદો થાય છે. બરાબર છે? તો આ બધું ના થાય તેના માટે નફાખોરી વિરોધી સમિતિની રચના કરવામાં આવશે. અને આ GST IN નંબર છે તે 15નો હશે, 15 આંકડા હશે. એમાં આલ્ફાબેટિક પ્લસ નંબર મીન્સ કે ABCD વત્તા 0 થી 9 ગમે તે આવશે. બરાબર છે? 15 આવશે, આ ધ્યાન રાખજો, કદાચ એક્ઝામમાં પૂછી શકે છે. હવે આપણે જોઈશું GSTમાંથી બધા કર રદ કરી દીધા, સિવાય કે આટલા ખાલી યાદ રાખવાના છે. કેટલા રદ કર્યા છે એ બધું આપણે કંઈ જ યાદ નથી રાખવાનું. બરાબર છે? હું કહું એટલું ખાલી યાદ રાખશો તો તમને બધું યાદ રહી જશે. તો GSTમાંથી બધા કર રદ કર્યા છે સિવાય કે ડાયરેક્ટ ટેક્સ એટલે કે પ્રત્યક્ષ કર. પછી છે લોકલ બોડીઝ મીન્સ કે સ્થાનીય કર. કોઈ એવું સ્પેશિયલ રાજ્ય હોય તો એ અમુક જગ્યાને લોકલ કર ઉઘરાવવાની પરવાનગી આપે છે અને એ ઉઘરાઈને ત્યાંના વિકાસના કામો કરે છે. પછી છે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી, તે પણ રદ કરવામાં નથી આવ્યું GSTની અંદરમાં. બરાબર? આ બધું રહી ગયું છે. હવે આગળ જોઈશું આપણે તો જેમ્સ બોન્ડ 007. હવે આપણે એવું ધારી લઈએ કે જેમ્સ બોન્ડ ભારતમાં આવશે રહેવા. ઓકે, હવે એમને ધ્યાનમાં જ રાખીને ટોટલી બધું વસ્તુ યાદ રાખવાની છે. તો જેમ્સ બોન્ડ છે અને આ એમની કાર છે 007. તો એ કાર બહારથી ભારતમાં લાવવી પડશે, એટલે કે ઇમ્પોર્ટ કરવી પડશે અને ઇમ્પોર્ટ પર લાગશે કસ્ટમ ડ્યુટી. તે રહી ગયું છે, GSTમાંથી બાકાત છે. ઓકે, પછી આગળ જોઈએ આપણે. પછી છે આ કાર, તો એ પાણીથી તો નહીં ચાલે, તો તેના માટે પેટ્રોલ કે એવું કંઈક લાવવું પડશે. તો ભારતમાં તો એટલા સંસાધનો નથી, તેથી ક્રૂડ ઓઇલ આપણે બહારથી લાવીએ છીએ. તો ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ આપણે, તો એની પર પાછી કસ્ટમ ડ્યુટી લાગે, તે પણ GSTમાંથી બાકાત છે. પછી આપણે આગળ જોઈશું તો ક્રૂડ ઓઇલ, તો એને રિફાઇન કરીને પછી એમાંથી પેટ્રોલ, ડીઝલ એ બધું બને. તો પેટ્રોલ પરનું એક્સાઇઝ અને વેટ તે પણ આમાંથી બાકાત રાખવામાં આવ્યું છે. પછી જોઈશું આપણે રોડ ટેક્સ. ગાડી એને રજિસ્ટ્રેશન તો કરાવવું પડશે, તો રોડ ટેક્સ પણ બાકાત રાખવામાં આવ્યું છે. પછી છે પાન બહાર. તો તમે જોઈ હશે આ એડ કે જેમ્સ બોન્ડ બેચ રહે ભારત મેં પાન બહાર. તો આ પાન બહાર મીન્સ કે પાન મસાલા પર GST પણ લાગશે અને સેન્ટ્રલ એક્સાઇઝ પણ લાગશે, જે લાઝમી છે. બરાબર છે? કેમ કે એ ખાઈને ઘણું બધું નુકસાન થાય છે અને લોકો પોલ્યુશન થાય છે, પછી હેલ્થ ખરાબ થાય છે અને જે આખી સોશિયલી લાઈફ છે એ જ આખી ખરાબ થાય છે. બરાબર છે? તો આ બરાબર છે. હવે જોઈશું આગળ.
તો આ તમે જોઈ શકો છો કે જેમ્સ બોન્ડને પીવાનો પણ શોખીન છે તો આલ્કોહોલ, તો એની પર સ્ટેટ એક્સાઇઝ લાગશે, બરાબર છે. આ બધી વસ્તુઓ બાકાત રહી ગઈ છે. હવે આપણે વન લાઇનર ક્વેશ્ચનો, વન લાઇનર અને MCQ ક્વેશ્ચનો જોઈશું, ક્વેશ્ચન અને આન્સર, પછી આપણે અલવિદા લઈશું. ઓકે, તો ક્વેશ્ચન અને આન્સર હવે સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલું છે, ભારતમાં જીએસટી કયા દેશનું મોડલ કોપી કર્યું છે, મીન્સ કે કયા દેશમાંથી મોડલ લીધેલો છે, તો આવશે કેનેડા. પછી CBEC સેન્ટ્રલ બોર્ડ એન્ડ એક્સાઇઝ કસ્ટમ ને કયા દિવસને જીએસટી ડે તરીકે ચૂન્યો છે, તો કયો આવે, જ્યારે જીએસટી લાગુ થયું હતું. ક્યારે લાગુ થયું હતું? 1 જુલાઈ 2017 તેને જીએસટી ડે તરીકે મનાવવામાં આવે છે. પછી ખાસ યાદ રાખજો કે આ રીતે ઉપરથી કંઈ વસ્તુ કોઈ ક્વેશ્ચન પડશે સ્લાઇડમાં તો એ સમજી લેવાનું કે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, મારા પ્રોસ્પેક્ટિવ અને એક્ઝામ પ્રોસ્પેક્ટિવ પણ ઇમ્પોર્ટન્ટ હશે એટલા માટે. તો આ ક્વેશ્ચન છે કે જીએસટીમાં કયા 3 કર વસૂલવામાં આવશે. ઓકે, તો છે CGST એટલે કે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, બીજું છે SGST એટલે કે સ્ટેટ્સ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, અને ત્રીજું છે IGST એટલે કે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, જે કેન્દ્ર દ્વારા વસૂલવામાં આવશે. ઓકે, તેનું સંચાલન પૂરેપૂરું કેન્દ્ર કરશે, બરાબર છે. IGSTનું આ યાદ રાખજો, એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. પછી જોઈશું કે CGSTમાં કયા કયા અપ્રત્યક્ષ કર રદ થઈ ગયા, બરાબર છે. તો CGSTથી સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી, એડિશનલ એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, મીન્સ કે સર્વિસ આપે તો સર્વિસ ટેક્સ ભરવો પડે છે, ક્યાંક આપણે હોટલમાં જઈએ તો ત્યાંનો બી સર્વિસ ટેક્સ હોય છે એ. પછી એડિશનલ કસ્ટમ ડ્યુટી, પછી સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યુટી, અમુક વસ્તુ પર સ્પેશિયલ લગાવવામાં આવે છે તો સ્પેશિયલ એડિશનલ કસ્ટમ ડ્યુટી, એ બધું અપ્રત્યક્ષ કર રહી ગયા છે. ઓકે, પછી સેકન્ડ ક્વેશ્ચન છે કે SGST છે સોરી SGSTમાં કયા કયા અપ્રત્યક્ષ કર રદ થઈ જશે, તો તેમાં છે વેટ, એન્ટરટેનમેન્ટ ટેક્સ. એન્ટરટેનમેન્ટ ટેક્સ એટલે કે કોઈ સર્કસ હોય કાં તો પછી કોઈ સિનેમામાં તમે મૂવી જોવા જાઓ છો તો એ બધું એન્ટરટેનમેન્ટ ટેક્સમાં આવે છે. પછી છે પરચેસ ટેક્સ, પછી છે લક્ઝરી ટેક્સ, મીન્સ કે મોંઘી મોંઘી ગાડીઓ હોય અને મોંઘી મોંઘી હોટલ હોય તો તેમાં લક્ઝરી ટેક્સ લેવામાં આવે છે. અને પછી એન્ટ્રી ટેક્સ છે. જીએસટીનો પહેલો પ્રસ્તાવ કઈ સાલમાં રાખવામાં આવ્યો હતો, તો એ 2007 નહીં આવે, એમાં આવશે 2000ની સાલ, બરાબર છે. અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે જીએસટી જેવું કંઈ વસ્તુ છે તેવું ડિસ્કશન કરવામાં આવ્યું હતું. ઓકે, તો ફર્સ્ટ પ્રસ્તાવ 2000ની સાલમાં લાવવામાં આવ્યો હતો. પછી આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. ઈસવીસન 2000માં પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી હતા ત્યારે જીએસટીનો ખ્યાલ આવ્યો ત્યારે તેમણે પહેલી સમિતિ બનાવી હતી જે જીએસટી મોડલને ડિઝાઇન કર્યું હતું. તે સમિતિના હેડ કોણ હતા, આવું પૂછવામાં આવે છે. ઓકે, જો ક્વેશ્ચન હાર્ડમાં હાર્ડ પૂછવું હોય તો આ ક્વેશ્ચન બની શકે છે. તો તે સમિતિના હેડ હતા અસીમ દાસ ગુપ્તા. આમને છે, બરાબર છે. આ યાદ રાખવાનું છે, ગમે તેમ રટ્ટા મારો જિંદાબાદ. ઓકે, પછી બીજા છે ક્વેશ્ચન કે વિશ્વના 161 દેશોમાં જીએસટી લાગુ છે, તેમાં સૌથી વધુ કયા દેશમાં ટેક્સેશનનું સ્લેબ છે, તો એમાં છે આપણું ભારત. ઓકે, અને સેકન્ડ નંબરે છે અર્જેન્ટિના 27% અને ભારતમાં છે 28%. પછી છે ભારત પહેલાં કયા દેશે જીએસટી અમલમાં મૂક્યું હતું, તો આવશે ગામ્બિયા, જેને 2013માં જીએસટી અમલમાં મૂક્યું હતું. 160મો દેશ કહી શકાય. પછી એમ થશે કે સિનટેક્સ એટલે શું, એવું પૂછવામાં આવે તો શું થાય, તો સિનટેક્સ એટલે તંબાકુ અને દારૂ પર લગાવવાનો કર, તેને સિનટેક્સ કહેવામાં આવે છે. અને
જીએસટી કાઉન્સિલની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો જીએસટી કાઉન્સિલની પ્રથમ બેઠક 23 સપ્ટેમ્બર 2016ના રોજ મળી હતી. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, હવે આપણે આગળ જઈએ છીએ. તો મુંબઈમાં CBSE સેન્ટ્રલ બોર્ડ એન્ડ એક્સાઇઝ કસ્ટમની જે ઇમારત છે તેનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો તેનું નામ બદલીને હવે જીએસટી ભવન રાખવામાં આવ્યું છે. પછી છે જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? એવું પૂછાય છે ને કે ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો અમિતાભ બચ્ચન. તો આમના પણ અમિતાભ બચ્ચન છે. ઓકે, અને પાછા અત્યારે એમને બીજા કેમ્પેન સાથે પણ જોડાયેલા છે, દરવાજા બંધ કરી દો, જે સ્વચ્છ ભારત અભિયાનનો એક પાર્ટ છે. ઓકે, પછી આ પાછો ઉપરથી ક્વેશ્ચન આવે એટલે કે ઇમ્પોર્ટન્ટ છે કે જીએસટી આઈટી સિસ્ટમ છે તેનો કોન્ટ્રાક્ટ કઈ કંપનીને આપ્યો છે? તો તેનું નામ છે ઇન્ફોસિસ, જે અત્યારે ચર્ચામાં છે. શું છે એ બધું તમે જોતા રહેજો, બરાબર છે. પછી આગળ જોઈશું. તો આઈજીએસટી એ એક પ્રકારનો ટેક્સ છે? ક્વેશ્ચન માર્ક. બોલો, થોડું વિચારો. તો પછી આઈજીએસટી એક પ્રકારનો ટેક્સ નથી. ઓકે, આઈજીએસટી એ ટેક્સ નથી, એ એક પ્રકારની સિસ્ટમ છે. આ ખાસ યાદ રાખજો. પછી આગળ જોઈશું કે ફર્સ્ટ જીએસટી બિલ કયા રાજ્યએ પાસ કર્યું હતું? મેં તમને કીધું ને કે સ્પેશિયલ મેજોરિટી જોઈએ. લોકસભા રાજ્યસભામાંથી પાસ થઈ જાય, પણ 15 રાજ્યમાંના વિધાન પરિષદમાંથી પણ પાસ કરવું પડે. તો પહેલું કયા રાજ્યએ પાસ કર્યું હતું? આ આખું સિક્વન્સ છે. પહેલું હતું આસામ, પછી બિહાર, પછી ઝારખંડ, પછી છત્તીસગઢ, પછી હિમાચલ પ્રદેશ અને ગુજરાત છે 6ઠ્ઠા નંબરે. બરાબર છે. અને લાસ્ટમાં છેલ્લે જમ્મુ કાશ્મીરે પાસ કર્યું હતું આ બિલ. પછી છે રાઇટ અને રોંગ, એમાંથી તમારે ચૂનવાનું છે. એક સ્ટેટમેન્ટ આપું છું કે 30 જૂન 2017ને પહેલી વખત સંસદનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું હતું. 2 સેકન્ડ છે તમારા જોડે, હા કે ના. તો આ સ્ટેટમેન્ટ એક ખોટું છે. પહેલી વખત નહોતું કરવામાં આવ્યું. જો ટેક્સેશન માટે પૂછે ને આમાં મેં શું પૂછ્યું છે કે સંસદે ખાસ સત્ર બોલાવ્યું હતું. હવે જો આમાં હું ટેક્સ સિસ્ટમ લખી દઉં ને કર માટે તો સાચું પડે, પણ એ ખાસ સત્ર એકલું લખવામાં આવ્યું છે, તો આ ખોટું છે. આની પહેલાં ટોટલ 1, 2 અને 3 વખત ખાસ સત્ર બોલાવવામાં આવ્યા હતા. પહેલું હતું 1947માં જ્યારે ભારત આઝાદ થયો ત્યારે, પછી સેકન્ડ 1972માં જ્યારે ભારત આઝાદ થયો તેના 25 વર્ષનું સેલિબ્રેશન થતું હતું, અને થર્ડ 1997માં જ્યારે 50 વર્ષ પૂરા થયા હતા. ઓકે, તો આ યાદ રાખજો. પછી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જીએસટી કાઉન્સિલની 18 બેઠકોને કઈ બાબત સાથે સરખાવી છે? તેમાં ઓપ્શન છે A રામાયણ, B શિવપુરાણ, C મત્સ્ય પુરાણ અને D ગીતા. તમને 2 સેકન્ડ આપું છું, વિચારી દો. તો આમાં આન્સર આવશે D ગીતા. તેમને ગીતા સાથે સરખાઈ છે. પછી છે कौन से बिल के लिए જોઈન્ટ સિટિંગની પરવાનગી નથી? મીન્સ કે કયા બિલ માટે જોઈન્ટ સિટિંગની પરવાનગી નથી? જોઈન્ટ સિટિંગ એટલે કે લોકસભાના સદસ્યો અને રાજ્યસભાના સદસ્યો એકબીજાને સાથે મળીને એક જગ્યાએ બેસીને જ બિલ પસાર કરવામાં આવે તેને જોઈન્ટ સિટિંગ કહેવાય છે. ઓકે, તો આના ઓપ્શન જોઈ લઈએ. એ છે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ, પછી B છે મની બિલ, C છે A&B અને D છે નન ઓફ ધ અબો. તમારા જોડે 2 સેકન્ડ છે, વિચારી શકો છો. તો આમાં આન્સર આવશે C, A અને B. જોઈન્ટ સિટિંગની પરવાનગી નથી. કયા બંધારણીય સુધારો અને મની બિલ માટે? કેમ કે આ બંનેમાં જો બંધારણીય સુધારો અને મની બિલ પાસ કરવું હોય તો જોઈન્ટ સિટિંગમાં તો શું હોય, જે લોકસભામાં 545 પ્લસ જે બી સદસ્યો છે તેમની મેજોરિટી રહેવાની. જો બંનેને ભેગા મળીને કરે તો 750 થાય. તેમાં સ્પેશિયલી જે લોકસભાના સદસ્યો છે તેમની મેજોરિટી થઈ જાય અને બિલ આસાનીથી પાસ થઈ જાય. ઓકે, તો જોઈન્ટ સિટિંગ સાદું બિલ હોય ને તેના માટે પરવાનગી છે.
બીજા કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ અને મની બિલ માટે પરવાનગી નથી. પછી છે જીએસટીના 7th શિડ્યુલ મીન્સ કે કર ટેક્સેશન સિસ્ટમ છે, તો તેમાં બંધારણની 7મી શિડ્યુલ છે, તેમાં સેન્ટ્રલ, સ્ટેટ અને કોન્કરન્ટ લિસ્ટ આપેલી છે. તેમાં કયા કયા વિષયોમાં બદલાવ કર્યા છે આમાં ઓપ્શન જોઈ લઈએ તો એ છે રાજ્ય લિસ્ટમાં 52, 55 અને 62મી એન્ટ્રી, પછી કેન્દ્રમાં 84, 92 અને 92C એન્ટ્રી, સી ઓપ્શન એ અને બી અને ડી ઓપ્શન નન ઓફ ધ અબો. તમારે 2 સેકન્ડ આપું છું, વિચારીને આન્સર તૈયાર રાખો. તો આમાં આન્સર આવશે સી, એ અને બી. ઓકે, તો આ સાથે આપણો લેક્ચર પૂર્ણ થાય છે. ધન્યવાદ. જય હિન્દ.